हेलो विद्यार्थी मित्रों, आपનું સ્વાગત છે આપની ચેનલ ચાણક્ય એજ્યુકેશનમાં। શું તમે પણ ધોરણ 12માં ભણો છો અને બીએનું પેપર કેવી રીતે લખવું તે જાણવા માંગો છો? તો આ વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલાં સેક્શનને કેવી રીતે લખવું એ ખૂબ મહત્ત્વની વાત છે। આ પહેલાં તો પેજમાં એક બાજુ સીધી લાઈન પાડો, सीधी लाइन पाड़ो अने नंबर आपो अने पछी जे विकल्पनो जवाब होय ते लखो। हवे सेक्शन बी केवी रीते लखवुं ते आप जोई शको छो। सेम सेक्शन ए नी जेम ज लखवुं छे तमारे। આવી રીતે લખશો તો તમારા સંપૂર્ણ રીતે સારા માર્ક્સ આવી શકે છે। આ સેક્શન બી વિધાનવાળા સવાલોમાં તમે મૌલિક રીતે લખી શકો છો। અર્થ સ્પષ્ટ થવો જોઈએ, તેનું મૂલ્યાંકન મળતું હોય છે તમને। આ ચોથા નંબરનો ચેપ્ટર છે વૈદિક વ્યવસ્થાની લાક્ષણિકતાઓ। તેમાં ગમે તે 4 મુદ્દા ખાલી લખવાના છે, समझावाना नहीं। तफावत भी मस्त रीते समझावानो है। 2 मार्क्सना गुणवाड़ा प्रश्नों में खाली मात्र 2 मुद्दा साचा समझावाना है। आ चैप्टर नंबर 5 है। सत्यावीसमो नंबरनो क्वेश्चन मार्सलोनी जरूरियातों अग्रताक्रम। 6ठा नंबरनो चैप्टर है। आकृतिनी विगतोना 2 गुण मळे छे, मात्र आकृतिना। 7मो चैप्टरनो अंकुश में मौलिक लखाण अगर विधान आपेलू होय तो तेने समजावવું केवी रीते ते आपणे समजावीने मौलिक रीते लखीए तो पण चालशे अने जेना आपणने 2 गुण मळे छे। पछी 8मा नंबरनो चैप्टर है जेमां आपणने तफावत समजावવાનો છે। कुल कार्यशील मूडी अने चोख्खी कार्यशील मूडीनो तफावत। एमां पण 2 मार्क्सना गुणवाळा तफावतमां मात्र तमे 2 मुद्दा लखवाना छे जेना तमने 2 मार्क्स मळी शके छे। बस આવી રીતે તમે લખશો તો તમારા સારા અને ખૂબ જ મસ્ત માર્ક્સ મળશે। જો તમે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે કમેન્ટ કરી અમને કહો। 10મા નંબરના ચેપ્ટરમાં બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના લખવાની કીધી છે, જેમાં તમે આવી રીતે સમજાવી શકો છો। 2 માર્ક્સના ગુણમાં માત્ર 4 મુદ્દા લખવાના હોય છે, જે તમે સારી રીતે એક્સપ્લેન કરી શકો। એ 4 મુદ્દા લખો। 11મા નંબરનો ચેપ્ટર છે ગ્રાહક સુરક્ષાવાળો ટ્રસ્ટશીપનો સિદ્ધાંત, જેમાં તમે મૌલિક લખાણ અગર વિધાન પૂછ્યું હોય તો મૌલિક લખાણ લખી શકો છો, જેનો અર્થ समझावो जोईए, जेना तमने 2 गुण मळी शके छे। अने कोईपण विस्तृत स्वरूप एटले के फूल फॉर्म पूछ्यो होय त्यारे तमे आवी रीते लखी शको छो। साचा एक मुद्दाना एटले के एक फूल फॉर्मना तमने 1 गुण मळे छे। 2 फूल फॉर्म पूछशे। ज्यारे वैश्विकीकरण नकारात्मक असरोमां नीचे तमे जोई शको छो गमे ते 4 मुद्दा 2 गुणमां लखवाना छे। बस एवी ज रीते सेक्शन डी नी बात करिए तो सेक्शन डी में चैप्टर नंबर 1 ना 2 सवाल पूछाय छे, जेमां तमे गमे ते साचा 9 मुद्दा लखवा, जेना 3 मार्क्स मळे छे। दरेक 3 मुद्दाना 1 मार्क्स। मानव संसाधन संचालन गमे ते 9 मुद्दाना 3 साचा गुण मळे छे। चैप्टर नंबर 2 38मो नंबरनो क्वेश्चन प्रवृत्तिवाळो है, जेमां तमे 2 प्रवृत्तिओना 1 गुण मळे छे अने कुल 3 गुण है। 6 प्रवृत्तिओ समजावी। चैप्टर नंबर 4 मांथी 2 सवाल पूछाया है, 39मो 40मो, जे आ वर्षे नथी। तमे आनो फायदो उठावी शको छो। गमे ते 7 गमे ते 5 एवा सवालो तमने पूछाया है, जे तमने उपयोगी अने लाभदायी थशे। जो तमे आवी रीते पेपर लखशो तो तमारा खूब ज सारा मार्क्स मळशे। અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં।
ચોથા નંબરનો ચેપ્ટર છે સત્તા સોંપણીનો અર્થ સમજાવવાનો છે. ગમે તે સાચા અર્થનો એક ગુણ જે તમને ફાવતો હોય તે લખવો. આકૃતિના 2 ગુણ છે. આકૃતિ દોરતી વખતે પેન્સિલથી દોરવી અને મુદ્દા અને તેનું નામ સ્પષ્ટ રીતે દર્શાવવું જોઈએ. તમને લાક્ષણિકતા પૂછે છે. ગમે તે 6 મુદ્દા સાચી સમજૂતી આપવી. ભલે મુદ્દા 9 હોય 10 હોય, તમને માત્ર 6 મુદ્દા સમજાવી શકો છો અને જો વધારે આવડતું હોય તો 9 મુદ્દા લખવાના. 9 મુદ્દા લખ્યા તો તમને 3 ગુણ પૂરા મળી શકે છે. પછી આવે છે 7મો ચેપ્ટર, જેમાંથી તમને એક સવાલ પૂછાય છે. અંકુશ અને અંકુશ વચ્ચેના સંબંધો. ગમે તે 3 મુદ્દા સાચી રીતે સમજાવીને 3 ગુણ મેળવી શકો છો. ચેપ્ટર નંબર 8, મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો. એમાં પણ તમે ગમે તે 6 મુદ્દા સમજાવીને 3 ગુણ મેળવી શકો છો. બસ આવી જ રીતે તમે 3 ગુણના સવાલોના જવાબ લખી સારા અને સ્કોરિંગ માર્ક્સ લાવી શકો છો. આ વખતે તો બીએના પેપરમાં ખૂબ જ રજા આવેલી છે, જેનો તમે ફાયદો ઉઠાવી સરસ ગુણ મેળવી શકો છો. અને ખાસ શૈક્ષણિકની વાત ખૂબ જ અગત્યની છે, કેમ કે એમાં 20 પ્રશ્નો હોય છે અને 4 ચેપ્ટર કે 5 ચેપ્ટર તમને તૈયાર કરવાનો હોય છે. 4 ચેપ્ટર તૈયાર કરો તોય તમને 20 માર્ક્સ મળી શકે છે. આયોજનની પ્રક્રિયા 3જા નંબરનો ચેપ્ટર છે, જેમાં તમને ગમે તે 5 મુદ્દા સમજાવી શકો છો. પર પ્રક્રિયા પૂછે તો મારું માનવું એવું છે કે પૂર્ણ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ટૂંકા શબ્દોમાં સમજાવી શકાય છે. પ્રક્રિયા પૂછે તો પૂરા મુદ્દા લખો અને સમજાવો, જેનાથી તમારા માર્ક્સ ન કપાય. પછી ચેપ્ટર નંબર 5, ભરતીનો સવાલ છે. એમાં તમને પૂછ્યું છે કે ભરતી એટલે શું, તેના બાહ્ય અને આંતરિક પ્રાપ્તિ સ્થાનો વિશે. તો અર્થનો 1 માર્ક્સ મળે છે. જ્યારે તમે મુદ્દાની સમજૂતી આપો ત્યારે સરસ રીતે સમજૂતી આપી 4 મુદ્દા કે 8 મુદ્દા 5 મુદ્દા સમજાવો, જેથી તમને સરસ માર્ક્સ મળે. પસંદગીની પ્રક્રિયા વિશે કીધું છે, જેમાં તમે પ્રક્રિયા સંપૂર્ણ રીતે વિસ્તારથી સમજાવો અને ટૂંકમાં સમજૂતી આપો, જેથી તમારા સમય બચે અને સરસ રીતે બધી પ્રક્રિયા સરળ રીતે સમજાવી શકાય. ટૂંકમાં સમજૂતી આપવા 9 મુદ્દાની અને 5 ગુણ મેળવો. આ 2019નું પેપર છે, એટલે આમાં વૈદિક અને અવૈદિક માહિતી સંચારનો તફાવત પૂછ્યો છે, જે 6ઠ્ઠા નંબરનો ચેપ્ટર છે. અગર 1લા નંબરનો ચેપ્ટર પૂછાઈ શકે છે તો તેની તૈયારી પણ કરવી. 3 ગુણનો સવાલ 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આમાં તફાવત પૂછાય તો ગમે તે 5 સાચા મુદ્દાના 5 ગુણ મળે છે, જે તમે જોઈ શકો છો. ગ્રાહક સુરક્ષાવાળો ચેપ્ટર છે, જેમાં તમને આવો સવાલ પૂછી શકે છે. અને ખાસ કરીને આ ચેપ્ટરમાંથી ગ્રાહકોના અધિકારોનો સવાલ તૈયાર કરો અને ગ્રાહકોની જવાબદારીઓ. આ સવાલ પૂછવાની શક્યતા વધારે છે અને તમે ખૂબ જ સારા માર્ક્સ લાવો એવી મારી ઈચ્છા છે. અધિકારોમાં તમે ગમે તે 5 સાચા મુદ્દાની સમજૂતી આપી શકો છો, પણ બને તો 6 મુદ્દાની સમજૂતી આપી અને સરસ સ્કોર કરો એવી મારી ઈચ્છા છે. આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી અમને આનંદ અને ઉત્સાહ વધે. જય હિન્દ, જય ભારત.